નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, પરંતુ વોર્ડ નંબર 1માં જે કોંગ્રેસના મહિલા ઉમેદવાર હતા અમી રાવત, તેમને ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણીમાં જે મતગણતરી થઈ છે તેનાથી અસંતોષ છે કે ટેકનિકલી તેમને મુદ્દા ઉઠાયા છે અને હવે તેઓએ કોર્ટના દ્વાર ખખડાયા છે. કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જો તમારે કોઈ ફરિયાદ હોય તો 10 દિવસની અંદર તમારે પિટિશન ફાઇલ કરવાની હોય છે ને આજે 10મો દિવસ છે, એટલે એક દિવસ પહેલા જ અમી રાવતે પોતાની જે લાગણી છે, જે માંગણી છે, જે કોર્ટ સમક્ષ રજૂ કરી છે. આપણી સાથે અમી રાવત જ છે અને તેમની પાસે જાણીશું કે આ પિટિશનમાં શું છે અને કેમ તેઓ કોર્ટમાં ગયા છે. બેન, ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન એવું તો શું થયું તમારી સાથે કે તમારે કોર્ટમાં જવું પડ્યું? વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણી હતી. 28મી તારીખે કાઉન્ટિંગ હતું. ચૂંટણીમાં અલ્ટિમેટલી લોકોનો જે અભિપ્રાય હોય છે, લોકોનું જે વોટિંગ હોય છે, સર્વોપરી હોય છે ને શિરોમાન્ય હોય છે, પણ એમાં નિષ્પક્ષતા બી હોવી જોઈએ. અને કોઈ બી કેન્ડિડેટ જો એને શંકા હોય અને ફેર કાઉન્ટિંગ માંગે તો એ કાઉન્ટિંગ રિટર્નિંગ ઓફિસર જનરલી આપતા હોય છે. 28મી તારીખે જ્યારે રિઝલ્ટ જાહેર થયું તો ફક્ત 31 મતના તફાવતે હરીશભાઈ પટેલ પુષ્પાબેન વાઘેલા કરતાં આગળ હતા અને હરીશભાઈ પટેલને સામાન્ય સીટમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા અને પુષ્પાબેનને સામાન્ય મહિલામાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા. ચૂંટણી કમિશનના નિયમ પ્રમાણે જો પુષ્પાબેનના 31 મત વધારે હોત તો તેમને સામાન્ય સીટ પરથી વિજેતા જાહેર થાય અને મારા 1100 મત સામાન્ય ભારતીય જનતા પાર્ટીના સામાન્ય મહિલા સીટ પર જે શ્વેતાબેન શાહ હતા તેનાથી વધારે હતા, તો બાય ડિફોલ્ટ હું મહિલા સીટમાં વિજેતા જાહેર થઉં. એટલે અમે ડિમાન્ડ કરેલી કે ફક્ત 31 વોટનો જે ડિફરન્સ છે તો રીકાઉન્ટિંગ થવું જોઈએ, પણ રિટર્નિંગ ઓફિસરે રીકાઉન્ટિંગ કરવાની અમને 3 વાગે લેખિતમાં ના પાડી. તેના પછી અમે મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરને લેટર લખ્યો, રેકોર્ડ્સ પ્રિઝર્વ કરવાનું કહ્યું અને રીકાઉન્ટિંગની માંગણી એમના તરફ કરી. તો એમને કહ્યું આ રિટર્નિંગ ઓફિસરની સત્તામાં હોય છે અને આને ચેલેન્જ કરવું હોય તો તમને ઇલેક્શન પિટિશન કોર્ટમાં ફાઇલ કરવી પડે. ને એટલે જ કાલે અમે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી અને રીકાઉન્ટિંગની માંગણી કરી છે. રીકાઉન્ટિંગની માંગણી કરીને જો આ 31 વોટનો તફાવત હોય એ નોમિનલ તફાવત છે ને જો એટલે 31 વોટનો ડિફરન્સથી પુષ્પાબેન આગળ થાય, જે અમને પહેલાં એવું ધ્યાનમાં છે કે જ્યારે રિઝલ્ટનું કાઉન્ટિંગ થયું તો ઘણા બધા અમારા એજન્ટ એવું કહેતા કે 3 મત પુષ્પાબેન હરીશભાઈ કરતાં આગળ છે, તો એ રીકાઉન્ટિંગ ફરી થાય ને પછી એમાં જે નિર્ણય આવે અમને માન્ય રહેશે, પણ અમારી માંગણી રીકાઉન્ટિંગ કરવાની ચોક્કસ છે. એટલે તમે તમારી રીકાઉન્ટિંગ કરાવવા માંગો છો કે પુષ્પાબેનની? તમામ કેન્ડિડેટ્સની રીકાઉન્ટિંગ આખી ચૂંટણીનું થાય, ક્યાંય બી કોઈ બી ડિફરન્સ હોય તો એ બહાર આવે. એટલે એવું એક પર્ટિક્યુલર વ્યક્તિનું તો રીકાઉન્ટિંગ થાય નહીં, 19 ઉમેદવારનું બધાનું જ રીકાઉન્ટિંગ થાય. રીકાઉન્ટિંગ થાય એટલે આખા ઇલેક્શનનું રીકાઉન્ટિંગ થાય. એટલે આ આખું જે તમારો જે બેઝ છે એ તમારા વોટની ઉપર નીચે થાય તો ફરક પડે કે પછી પુષ્પાબેનના વોટ ઉપર નીચે થાય તો ફરક પડે? મેં સ્પષ્ટ કહ્યું છે કે હું અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે મહિલા ઉમેદવાર છું એના કરતાં 1100 વોટ આગળ છું. મહિલાઓમાં 3 મહિલાઓ હતી. પુષ્પાબેનના જો હરીશભાઈ કરતાં 31 મત વધારે આવે તો સામાન્ય ચૂંટણીના નિયમ પ્રમાણે પુષ્પાબેન સામાન્ય સીટ પરથી વિજેતા જાહેર થાય ને હું મહિલા સીટ પરથી જાહેર થઉં. એટલે 31 મતનો ડિફરન્સમાં જો હરીશભાઈના 31 મત ઓછા થાય, પુષ્પાબેનના 31 મત વધે, ઇન ધેટ કેસ હું ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ અહીંયા વિજેતા જાહેર થઈ શકું છું. એટલે મેં ફરીથી મતગણતરીની માંગણી કરી છે. બેન, તમે કોંગ્રેસના સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા હતા, જ્યારે તમારી સાથે આવી કઈ ઘટના થાય તો કોંગ્રેસે આગળ આવવું જોઈએ કે પછી તમે ઇન્ડિવિજ્યુઅલ કોર્ટમાં ગયા છો? તો પાર્ટી ની લાઈન નથી આ? ઇન્ડિવિજ્યુઅલ નહીં, મારા સાથી કેન્ડિડેટ નિકુલભાઈ પટેલ અમે જોઈન્ટ પિટિશન કરી છે અને જે અમારા લીગલ સેલના મુખ્ય અત્યારે ઇન્ચાર્જ છે જગદેવભાઈ પરમાર અમારા એડવોકેટ છે. એટલે એવું નથી, એટલે મેં આમાં પાર્ટીના જ ઉમેદવાર માટે પિટિશન ફાઇલ થઈ છે. અમારા જે લીગલ એડવાઇઝર છે પાર્ટીના એમના થકી જ થઈ છે અને 2 કેન્ડિડેટ્સ આમાં પિટિશન ફાઇલ કરી છે. બેન, જે રીતે આ 10 દિવસની અંદર પિટિશન કરવાની હોય છે, એક ટાઈમ લાઈન હોય છે, હવે આની કોઈ ટાઈમ લાઈન છે કે આનું હવે
ક્યારે સુનાવણી થાય ને ક્યારે આદેશ થાય ને કેટલા દિવસની અંદર ફરી મતગણતરી કરવાની હોય? ઘણી વખત અમે લાસ્ટ ટાઈમ કદાચ ઇલેક્શન પિટિશન ફાઇલ અનિલ પરમાર ભાઈએ કરેલી, એક્સપાયર થઈ ગયા, બીજી ચૂંટણી આવી ગઈ, હજી સુધી ચુકાદો નથી આવ્યો, એ રીતની પરિસ્થિતિનું બી નિર્માણ થાય છે. પણ અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે આ કેસમાં ડિલે નહીં કરે અને તાત્કાલિક સુનાવણી કરીને જે બી ચુકાદો આપવાનો હોય એ આપશે. પણ બેન, એવો કેવો વિશ્વાસ છે? તમારી સામે એક્ઝામ્પલ છે કે જે પ્રક્રિયા બહુ લેન્ધી છે. આના સિવાય ઓપ્શન બી નથી. કોર્ટમાં જવા સિવાય હાઈએસ્ટ ભારતીય જનતા પાર્ટી જે રીતના અત્યારે તમામ સ્ટેટ્સમાં ચૂંટણી કરે છે ને જે રીતના આક્ષેપો થાય છે, એસઆઈઆરની વાત કરીએ કે વોટ ચોરીની વાત કરીએ, તમામ આક્ષેપોની વચ્ચે કોર્ટના રાહ પર જવા સિવાય બીજું તો નાગરિકો પાસે કોઈ ઓપ્શન બી નથી. આના સિવાય અમે શું કરી શકીએ? આ લાસ્ટ ઓપ્શન છે અમારી પાસે કોર્ટમાં જવાનું. બેન, એના પહેલા પણ તમારે જે હસબન્ડ છે, નેતા છે નરેન્દ્ર રાવતે એક વોર્ડ એક ઉમેદવારને લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા અને બીજી ચૂંટણી આવી ગઈ ને કોઈ સુનાવણી ના થઈ ને પછી આદેશ આવ્યો કે આ જે કરશે રાજ્ય ચૂંટણી કરે. આ બેન, તમે પણ આટલા વર્ષોથી રાજનીતિમાં બી છો ને સમાજ સેવામાં બી છો ને ઘણા બધા જાગૃતતાના કામ કરો છો. આ વિષયમાં કોઈ જાગૃતતાના કાર્યક્રમો ના થવા જોઈએ? કેમ કે આટલું જ્યારે એ પરિણામ આવે ત્યાં સુધી તો બધું બદલાઈ ગયું હોય છે. આઈ થિંક અક્રોસ કન્ટ્રી લોકોને હવે વોટ ચોરી થાય છે, ઈવીએમ પર શંકા. તમે સોશિયલ મીડિયામાં જોશો તો તમામ જગ્યાએ લોકો જે રીતના ઈવીએમ પર આક્રોશ ઠાલવે છે, પણ બંધારણીય રીતે જે ડિસિઝન લેવાના હોય એ રૂલિંગ પાર્ટી લઈ શકતી હોય છે. નડિયાથી તળિયા સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે રીતનું અત્યારે દેશમાં તમામ જ્યુડિશિયરીની વાત કરીએ, ઇલેક્શન કમિશનની વાત કરીએ, ઈડીની વાત કરીએ, પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, જે રીતના એક અનડિક્લેર્ડ ઇમરજન્સીનું માહોલ દેશમાં છે, ત્યારે નાગરિકો પાસે બહુ લિમિટેડ ઓપ્શન્સ રહે છે ન્યાય મેળવવા માટે. જે રીતે તમે વાત કરી 1 વોર્ડ 1 સીટની, અમે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી. કપિલ સિબ્બલ અમારા આમાં વકીલ હતા અને 5 વર્ષ કેસ ચાલ્યો. એક વખત ચૂંટણી મુલતવી થઈ. ચૂંટણી મુલતવી થયા પછી એનું હિયરિંગ થયું કન્ટિન્યુઅસ 5 ડેઝ 5 જજની બેન્ચમાં. જ્યારે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ થતું હોય તો વિષયની ગંભીરતા આપ સમજી શકો છો. અને પછી હિયરિંગ પત્યા પછી એનું ઓર્ડર્સ હોલ્ડ કરવામાં આવ્યા કે ચૂંટણી પછી ઓર્ડર્સ જાહેર કરીશું. અને ચૂંટણી પછી ઓર્ડરમાં એવું કહેવામાં આવ્યું કે આ કેસમાં તથ્ય જ નથી. તો આપ સમજી શકો છો કે જે કેસના આધારે તમે એક ચૂંટણી મુલતવી રાખી અને આ કેસના ચુકાદો એ ચૂંટણીના રિઝલ્ટ પર બી અસર કરશે એવો ચુકાદો હતો, એની આટલી ઇમ્પોર્ટન્સ હતી ને આફ્ટર 5 યર્સ આટલી સુનાવણી, 5 બેન્ચના જજમાં જો આટલી સુનાવણી થાય 5 દિવસ સુધી કન્ટિન્યુઅસ, અને પછી એને આ રીતનો ચુકાદો આવે તો ક્યાંક અમને ન્યાયતંત્ર પર બી નિરાશા આવી છે આમાં. અને હવે આ એક બંધારણીય સુધારો કરવાની વાત છે. અત્યારે બી કોન્સ્ટિટ્યુશનમાં તમે જોશો કે મહિલા આરક્ષણના નામે ભારતીય જનતા પાર્ટી આડકતરી રીતે ડિલિમિટેશન કરવા જઈ રહી હતી અને એ ડિલિમિટેશનને પ્રી રિક્વિઝિટ બનાવીને મહિલા આરક્ષણ આપે. આ વસ્તુ ખોટી છે. ડિલિમિટેશન સેન્સસના આંકડા પછી જ થવું જોઈએ, કારણ કે સેન્સસ કેમ આટલા વખતથી ડિલે થઈ રહ્યું છે? 6 વર્ષથી સેન્સસ કેમ નથી કર્યું? જ્યારે 2020-21માં ડ્યુ હતું તો હજી સુધી સેન્સસ કેમ નથી કરાવતું ભારતીય જનતા પાર્ટી? અને સેન્સસના આંકડા આવ્યા વગર ડિલિમિટેશન કરીને પોતે પોલિટિકલ ફાયદો લેવાનું જે ભારતીય જનતા પાર્ટીનું મહિલા આરક્ષણની પાછળ, એ તો એક ફેસાડ છે. મહિલા આરક્ષણ આપવું હોય તો 540 સીટમાં કેમ ના આપી શકે? એના માટે સીટો વધારવાની ક્યાં જરૂર છે? એટલે આ જે આખું એક ફેસેડની પાછળ પાછું ડિલિમિટેશન જ કરવા જઈ રહ્યા છે. એટલે આ ડિલિમિટેશન તો ગુજરાતનું એમનું એક્સપેરિમેન્ટ હતું. 1 વોર્ડ 1 સીટ કરે તો એમને ડિલિમિટેશન 20,000નો વોર્ડ થઈ જાય. અને આ જે આખું એ લોકો મોટા મોટા વોર્ડ કરીને ડિલિમિટેશન કરીને દર વખતે ચૂંટણી પહેલા વોર્ડની સ્વરૂપ બદલી કાઢે અને ફક્ત 1-1.5 મહિનાનો સમય બીજા અન્ય પક્ષોને મળે. એમના પક્ષનો તો ખબર જ હોય કયો વોર્ડ બનવાનો છે, બીજા પક્ષોને માહિતી ના મળે. 1.5 મહિનામાં જે વોટિંગ પોકેટ જેના સ્ટ્રેન્થના હોય એને કાપી દેવાના. અને જે આખી ગેમ રમીને જે રીતના ડિલિમિટેશન કરીને ભારતીય જનતા પાર્ટી જીતતું હતું, અને જે રીતના ડિલિમિટેશન વિધાનસભાની સીટમાં જોયું છે કે સપોઝ છોટા ઉદેપુરમાં તમે જોશો તો ભાયલી સાઈડના લોકોનું વોટિંગ છોટા ઉદેપુરમાં થતું હોય,
એમની લોકસભા છોટાઉદેપુર લાગે તો આ કઈ રીતનું ડિલિમિટેશન પણ ભારતીય જનતા પાર્ટી તો ચૂંટણી જીતવા માટે ચલો કંઈ પણ કરે, પરંતુ કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કંઈ પણ કેમ નથી કરતી? આ વખતે તો લોકો કહેતા હતા કે કંઈક લાભ થશે, પરંતુ એક સીટ ઘટી ગઈ, એટલે કોંગ્રેસ જ કેમ આ પોઝિશનમાં છે? અધળક પૈસા સિસ્ટમ આખી ભારતીય જનતા પાર્ટીની સાથે, ત્યારે જે રીતનો ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં અને આખા દેશમાં અને ગુજરાતમાં થયેલો છે, અને જે ભ્રષ્ટાચારના લીધે લોકોમાં આક્રોશ છે, લોકો જોઈ રહ્યા છે હાઈવે, રોડ, પાણીની ટાંકીઓ તૂટી જાય, એક્સિડન્ટ્સ થાય, કોઈને ન્યાય ના મળે, પીપીપીના નામે ભ્રષ્ટાચાર થાય. વડોદરાની વાત કરીએ તો વડોદરા ખડોદરા થઈ ગયું, મચ્છર નગરી થઈ ગયું, હરણી બોટકાંડ થયો, ચાલતા ચાલતા લોકો મેનહોલમાં પડી જાય, મરી જાય, કોઈને કોમ્પન્સેશન સુદ્ધા ના મળે. આ રીતની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય તેની પાછળ કેટલો ભ્રષ્ટાચાર, આખી નદીના ઝોન ફેર થઈ ગયા, નદી પુરાઈ ગઈ. તો આટલા અધળક પૈસાથી ગરીબ લોકોના વોટ પૈસાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. અપક્ષોને પૈસા આપીને ઊભા રાખી અને કોંગ્રેસના વોટ તોડવામાં બી આવે છે. આ બધું જે આખી ગંદુ રાજકારણ ને ગંદી રાજ રમત રમવામાં આવે છે, એમાં ક્યાંક ફેર ઇલેક્શન નથી થતું એવું હું માનું છું, અને એના લીધે જ કોંગ્રેસ પક્ષને ખૂબ મોટું નુકસાન થયું છે. તમને હજી પણ નથી લાગતું કે તમે જે શબ્દનો પ્રયોગ કર્યો છે, આ વખતે તો કોંગ્રેસે પણ બહુ જ ગંદી રાજનીતિ કરી છે એમના જ પાર્ટીના ઉમેદવારો સાથે કે એમના જ નેતાઓ સાથે, એવી પણ ચર્ચા છે? એનું બી પાર્ટી મનોમંથન કરી રહી છે, અને અમને વિશ્વાસ છે કે જે લોકોએ પાર્ટી સાથે ગદ્દારી કરી છે તમામને પાર્ટી આ વખતે પાર્ટીની બહારનો રસ્તો બતાવવાની છે, અને શરૂઆત કરી બી દીધી છે. મેં ગાંધીનગરનું લિસ્ટ જોયું, જેને બી એન્ટી પાર્ટી કામ કર્યું છે તમામ પર પાર્ટી પગલાં લેશે. પાર્ટી ઇઝ વેરી સિરિયસ અબાઉટ ગુજરાત ધીસ ટાઈમ. જ્યારે રાહુલ ગાંધીએ ચેલેન્જ લીધી છે કે ગુજરાતને અમે 27ની ચૂંટણીમાં વિધાનસભામાં અહીંયા ગુજરાતમાં સરકાર બનાવીશું, તો આવા જે લોકોએ પાર્ટી સાથે ગદ્દારી કરી છે, પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે કે એન્ટી પાર્ટી એક્ટિવિટીઝ કરી છે, એના પર સ્ટ્રિક્ટ એક્શન થશે એવું અમને માનીએ છે. પછી એ નાનો કાર્યકર હોય કે મોટો લીડર હોય કે નેતા હોય, અમને પાર્ટી પર વિશ્વાસ છે એ બાબતે. તમે જે આ પગલું ભર્યું છે એમાંથી પણ અંદર વેર નહીં ઊભો થાય તમારા અંદર પણ? આમાં પાર્ટીને તો કોઈ નુકસાન છે જ નહીં. રીકાઉન્ટિંગ થાય તો અમારા જે ઉમેદવાર છે એમના 31 વોટ વધે તો એ તો જીતેલા ડિક્લેર થવાના જ છે. સામે પાર્ટીની એક સીટ મારી વધવાની છે. આમાં કોઈ પાર્ટીને લોસ નથી, પાર્ટીને તો બેનિફિટની જ વાત છે. ખૂબ ખૂબ આભાર અને તમને શુભકામનાઓ. તમે જે કોર્ટના રાહે ગયા છો, તમને કોર્ટથી યોગ્ય ન્યાય મળે. આ હતા અમીર રાવત, અને જેવો એક ટેકનિકલ મુદ્દે જે કોર્ટમાં ગયા છે, પરંતુ કોર્ટ કાર્યવાહી જે રીતે ચાલે છે, ભૂતકાળ બી આપણે જોયો છે કે જે ઉમેદવારે અરજી કરી હોય તે આ દુનિયા છોડીને જતા રહે છે, પરંતુ એમની જે ડિમાન્ડ છે, તેમની જે માંગ છે તે પૂરી નથી થતી. આ ન્યાય પ્રક્રિયા પર ઘણા બધા સવાલો ઊભા થાય છે, અને ખાસ કરીને મહારાષ્ટ્રનો કિસ્સો હોય કે પછી પશ્ચિમ બંગાળમાં SIRનો મુદ્દો હોય, પ્રક્રિયા પતી જાય છે ત્યાં સુધી નિર્ણય નથી આવતા. એટલે કોર્ટ કાર્યવાહી પર પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે, અને આમાં પણ એક ખૂબ મોટું સંશોધન થવું જરૂરી છે કે આવા મામલામાં ફાસ્ટ હિયરિંગ થાય અને નિર્ણય પણ જલ્દી લેવાય.